આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડૂતોના હિતમાં આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું તીવ્ર આંદોલન। કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને વિશેષ રાહત પેકેજની માંગ કરવામાં આવી છે। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અન્નદાતા જગતના તાત એવા ખેડૂતોના હિતમાં તીવ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આમોદ મામલતદારને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે, જેમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક એ નુકસાની અંગે તાત્કાલિક સહાય અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ પણ કરાઈ છે। આજે સરકાર છે, મારું નામ સિંધા નીલકંઠસિંહ, મારે રહેવાનું ઇનામ, હું જાતે ખેડૂત છું। અને સરકાર જે સર્વેના નાટકો કરી ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે, જે ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ દ્વારા જે સર્વે કરાવે છે એ સર્વે તદ્દન ખોટું છે। ખેડૂતો કહે છે, ધારાસભ્યો કહે છે કે નુકસાન છે, તો નુકસાન આપવામાં સરકારને શું વાંધો? વગર માગે જો ઉદ્યોગપતિને દેવું માફ કરી દેતા હોય તો આ ખેડૂત તો માગે છે કે નુકસાન છે અને દેવું માફ કરો, તો દેવું માફ કરવામાં સરકારને શું વાંધો? બીજી વાત રહી મર્યાદાની, તો 2 હેક્ટરની મર્યાદા જે સરકારની છે ખેડૂતને નુકસાની આપવામાં, એ નુકસાની આપવા 4 હેક્ટર કરે, અને બીજું જે 1 હેક્ટરે 22,000 રૂપિયા આપે છે એ સરકાર 50,000માં વધારો કરે। ને આ સરકાર અહમ અને વહમમાં જીવે છે। અહમ એવો છે કે અમારી સિવાય કોઈ બીજાને મત નહીં આપે, અને વહમ એવો છે કે બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, તો ખેડૂતને વિફળતા પણ વાર નહીં લાગે। જે આવનારા સમયમાં આંદોલનો જોયા છે કે સરકાર પણ ઉલાડી દે છે, એવા આંદોલનો થશે, એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે। કુદરત રૂઠી છે ખેડૂતો પર, ત્યારે આ સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને સર્વેનું નાટક બંધ કરી અને ખાલી સર્વે કરીને સહાયમાં 4 મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહેલી છે। તેના વિરોધમાં ખેડૂતને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ, સુસાઇડ કરવું પડે એવી પરિસ્થિતિ છે, ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય, પાક વીમો જે જૂનો હતો એ ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય, અને તાત્કાલિક ઉદ્યોગોના 16,000 કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં મનમોહન સિંહ 78,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું, એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ। અને એની માગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આમોદના ખેડૂતોના પડખે। ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવા ના દીધા, અને સરકાર સાથે રહી અને આ સરકાર એક ખેલ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી એક મુખ્યમંત્રી સીએમને લેટર લખીને આશ્વાસન આપે છે, એમને ખેડૂતોની પડખે નથી, એમને ફક્ત કોમ્યુનલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે, પણ એ મગજમાંથી કાઢી નાખે। જો આ સહાય નહીં ચૂકવાય, લીઝો દુષ્કાળ જાહેર નહીં થાય, રાહત પેકેજ જો ડિક્લેર ગુજરાત સરકાર નહીં કરે, તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલએ કે એમપી બીજેપીનો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે।